એટલે ભોંડી તારી બૂન માટે એક છોકરો હે તો ખરો, પણ એના દાંત બહુ ખરાબ હે. હા તે ભલે દાંત ખરાબ હોય એમાં શું વાંધો હે? શું ખરાબ હોય તો શું વાંધો હોય? અલા પોડો લગન પછી મારી બુનીને હસવા દેશે તો એના દાંત દેખાશે ને. હસવા દે દાંત દેખાય. જબરા હો લ્યો. હે ભાવેશ, હા, આ વેલેન્ટાઇન ડે ઉપર તમે મારા માટે શું કરશો? આ વેલેન્ટાઇન ડે ઉપર તો મેં વિચાર્યું કે તારા નામે કંઈક મોટું કરવું. હે હા, એવું શું મોટું કરશો? બેંકમાં જઈને તારા નામે 20 લાખની લોન લઈ લેવી. હા હા ઉભા રહેજો 2 મિનિટ પપ્પા. ભાવેશ તમારે કઈ મંગાવું કે મારા પપ્પા નહીં આવે? એમને જે આલ્યું હોય ને ઈ જ સહન નહીં થતું મારે. હવે બીજું કઈ જોતું નહીં મારે. ભૂકા કાઢી નાખ્યા અમારા. મને તો ઈ જ નહીં સમજાતું કે આજકાલના ધણીઓ રહ્યા એ પોતાની પત્નીથી આટલા બધા બિયા છે. ચમ તમે મારી મમ્મી થી નહીં બિયા? ના રે, હું તો ખાલી એના ઈશારામાં જ સમજી જાઉં. બિયાવાનું તો આવે જ નહીં. મરદનું ફાડ્યું. હે ભાવેશ, ચમ તમે ટેન્શનમાં બેઠા હોય એવું લાગે છે? આ દુકાન વેચાતી નહીં ને એનું ટેન્શન હે. તો પછી એક કામ કરો, શું? કપાના બાપાની બાધા રાખો એટલે તમારે 2 દાડા ફેંસલો. હે ભાવેશ, આમ મેં અત્યાર સુધીમાં તમારી જોડે કેટલા પૈસા ઉસીના લીધા હશે? અત્યાર સુધીમાં પેલા 1500, પછી 800 એટલે 2300, અને કાલ સાંજે બીજા 200 એટલે 2500 રૂપિયા ટોટલ લીધા તેમાં જોડે. તો પછી હે ને તમે એક કામ કરો, શું? તમે મને બીજા 500 આપો હા. એટલે હે ને આપણે મહેરબાન 3000 થઈ જાય. હું તો અહીં ખાલી થવા બેઠો હું. પેલા આગળના 2500 તો પાછા હાલ. પણ એક 3000 રૂપિયા હરખા થઈ જાય એમ. હું ગાંડો હું. આપતા ફાવે. જઈ નહીં દવાખાને? હા, શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે દાઢમાં સિમેન્ટ પૂરી પડશે. હા તે પુરાઈ નાખી. ના રે, ચમ? ડોક્ટર કે દાઢમાં સિમેન્ટ પૂરવાના 900 રૂપિયા થશે તો 450 રૂપિયામાં તો સિમેન્ટની આખી થેલી આવી જાય. અલી સિમેન્ટની થેલી અલગ આવે ને મોઢામાં નાખવાની સિમેન્ટ અલગ આવે. ચોટી. હા ચાચા ફરીથી અહીંયા ખાલી બુદ્ધિની બારદાન. હરખો કચરો વારને ફોટી. તારા બાપાનું ઘર નહીં હારવી. આ તો કના બાપાનું ઘર હે? મારા બાપાનું ઘર હે. આ તે લો જીના બાપાનું ઘર હોય ને ઈ વારે મારો ઘર. બેઠા બેઠા શેરી મારો હોતે શું કરે પારુલ? ઝાપટું બધે. લે આ 200 રૂપિયા લે અને આજ પાર્લરમાં જઈ આવજે. અરે વાહ, આ સૂરજ કઈ બાજુ ઉગ્યો હે? સુરત તો જે બાજુ ઉગે હે ને એ બાજુ જ ઉગ્યું હે, પણ આ તારી મૂસું બહુ ઉગી જાય ને કપાય સારી નહીં લાગતી. હાયડા જેવી લાગે હે. એ બાજુ ઉગ્યો છે મારી. હે ભાવેશ, હા બોલ. તમને કોઈ કરોડ રૂપિયા આપે હા, તો તમે મને મારી નાખો ખરા? જો મારા ઉપર કેસ ના થવાનો હોય ને તો હું તને મફતમાં મારી નાખું. એટલો ત્રાસી ગયો તારા સવાલોથી. હોશિયારી મારો હો જાણે હવે હે ભાભી આમ ખબર છે, હે ભાભી આમ ખબર છે, હે ભાભી આમ ખબર. એ તો જાણે મને તારા સવાલોના જવાબ આલવા જન્મ આલ્યો ને એવું લાગે મને.